હેલો દોસ્તો, હું પ્રશાંત પંચાલ આપ સૌનું વર્લ્ડ ઇન બોક્સમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મુખ્ય પરીક્ષામાં પૂછાતા અંગ્રેજી ભાષાના સબ્જેક્ટમાં માસ્ટરી લાવવા માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ CDE એટલે કે ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, આ પ્રોજેક્ટ અંતર્ગત આ સિરીઝમાં આજે આપણે 11 નંબરના લેક્ચર માટે ભેગા થયા છીએ. 11th લેક્ચરમાં આપણે ડિસ્ક્રિપ્ટિવ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે વર્ણનાત્મક સાદો ભૂતકાળનું ડિસ્કશન કરીશું, જેની અંતર્ગત આપણે પેરેગ્રાફ 4 ડિસ્કસ કરવાનો છે. પેરેગ્રાફ 4 જે છે દોસ્તો આજનો એ આધારિત છે હરિયાળી ક્રાંતિ યોજના ઉપર. આપણને ખબર છે કે આપણા ઇતિહાસમાં એક હરિયાળી ક્રાંતિ થઈ હતી, તો આજે એના બેઝ ઉપર આપણે આ પેરેગ્રાફ ડિસ્કસ કરવાનો છે. તો શું છે આ પેરેગ્રાફ, એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં ટાઇટલ હરિયાળી ક્રાંતિ. તો આ પેરેગ્રાફ છે જેને આજે આપણે ઇંગ્લિશમાં લખીશું, તો પ્લીઝ ધ્યાન આપજો. પહેલાં ગુજરાતીમાં એક વખત રીડ કરી લઈએ કે પેરેગ્રાફ શું કહેવા માગે છે. 1960ના દાયકા દરમિયાન ભારતે નવી ખેતી તકનીકો અપનાવી હતી. વૈજ્ઞાનિકોએ ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો અને રાસાયણિક ખાતરો રજૂ કર્યા હતા. સરકારે સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં રોકાણ કર્યું હતું. ખેડૂતોએ ખાદ્ય ઉત્પાદનમાં વધારો કર્યો હતો અને આયાત પર નિર્ભરતા ઘટાડી હતી. આ ક્રાંતિએ ભારતને ખાદ્ય સરપ્લસ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું હતું. ક્લિયર છે? તો આ રીતનો આપણી પાસે પેરેગ્રાફ છે. હવે આ પેરેગ્રાફમાં આગળ વધતા પહેલાં આ જે ટાઇટલ આપણી સામે છે એનું આપણે ઇંગ્લિશ કરી નાખીએ દોસ્તો. તો પ્લીઝ ફોકસ કરજો. આ જે ક્રાંતિ છે ને દોસ્તો એક નામ છે, અને ક્રાંતિ કેવી તો હરિયાળી. તો આ નામની વિશેષતા બતાવે છે. નામની વિશેષતા બતાવનારા શબ્દને આપણે ગુજરાતીમાં કહીએ છીએ વિશેષણ. હવે અહીંયા આપણે લખવાનું છે વિશેષણ પ્લસ નામ. તો રૂલ એવો છે કે ગુજરાતીમાં જ્યારે વિશેષણ અને નામ હોય ને એને ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવાનું હોય તો એ સીધું લખવામાં આવે છે અને રિવર્સ કરવાની જરૂર પડતી નથી. ક્રાંતિને ઇંગ્લિશમાં કહેવાય રિવોલ્યુશન અને હરિયાળીને કહેવાય ગ્રીન. તો હરિયાળી ક્રાંતિનું ઇંગ્લિશ થશે દોસ્તો ગ્રીન રિવોલ્યુશન. ક્લિયર છે? હવે હરિયાળી ક્રાંતિ જે છે એ ઇતિહાસમાં બનેલી એક મોટી ઘટના છે, અને ઇંગ્લિશ લેંગ્વેજનો નિયમ એવો છે કે જ્યારે બી ઐતિહાસિક ઘટનાની જ્યારે તમે વાત કરો છો ત્યારે એ ઘટનાના નામની આગળ હંમેશા ધ આર્ટિકલ લગાવવામાં આવે છે. એટલા માટે દોસ્તો હરિયાળી ક્રાંતિને ઇંગ્લિશમાં પૂરેપૂરું લખવું હોય તો એને લખાય ધ ગ્રીન રિવોલ્યુશન. ક્લિયર છે? તો પહેલાં આપણે ટાઇટલને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી દીધું. હવે આ જે વાક્યો આપણી પાસે છે એ વાક્ય કયા કાળના છે એની ચર્ચા કરીએ. તો ફોકસ. 1960ની વાત થાય છે તો અહીંથી જ આપણને ખબર પડે કે 1960 તો વીતી ગયેલો સમય છે, અને વીતી ગયેલા સમયને ભાષામાં કહેવાય ભૂતકાળ, એટલે કે વાક્ય ભૂતકાળનું છે એવું ત્યાંથી ખબર પડે. બીજા અમુક શબ્દ છે, દેખો હતી. વાક્યના અંતમાં જોવાનું એટલે તમને આઈડિયા આવશે. હતા, હતું, હતો, હતી, હતું. તો આ હતો, હતી, હતા, હતું આવા બધા શબ્દ જ્યારે ગુજરાતી ભાષામાં લખેલા હોય તો એ વીતી ગયેલા સમયની વાત કરે ને વીતી ગયેલા સમયને કહેવાય ભૂતકાળ, જેને ઇંગ્લિશમાં કહેવાય પાસ્ટ ટેન્સ. તો આ બધા જ વાક્યો જે છે ને ભૂતકાળના છે. હવે ભૂતકાળમાં કયું ભૂતકાળ? સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. તો કયો ભૂતકાળ માનવાનો? તો જ્યારે ભૂતકાળમાં તમે કોઈ સમય ઇન્ડિકેટ કરેલો હોય અને ક્રિયા એ સમય કેવી હોય? પૂર્ણ હોય. તો દોસ્તો એવી ક્રિયાઓને બતાવવા માટે એક જ કાળ આવે ઇંગ્લિશમાં, જેને કહેવાય સાદો ભૂતકાળ. વન્સ અગેન, ભૂતકાળના વાક્યમાં સમય મેન્શન કરેલો હોય અને ક્રિયા કેવી હોય? પૂર્ણ હોય. તો એવી બધી જ ક્રિયાને દર્શાવવા માટે કયો કાળ આવે? સાદો ભૂતકાળ. તો આ આખો પેરેગ્રાફ આપણે સાદા ભૂતકાળમાં લખવાનો થશે, કારણ કે દરેક વાક્ય સાદા ભૂતકાળના છે. તો મેં તમને પહેલાં બેઝિક સમજાવી દીધું. હવે ફ્રેન્ડ્સ, તમે સરસ મજાની પેન અને પેપર લઈને રેડી થઈ જાઓ, બિકોઝ તમારે મારી સાથે સાથે સેન્ટેન્સ ફ્રેમ કરવાના છે. સૌથી પહેલું સેન્ટેન્સ જે આપણી પાસે છે આજે એ છે 1960ના દાયકા દરમિયાન ભારતે નવી ખેતી તકનીકો અપનાવી હતી. તો આ જે વાક્ય છે એમાં જરૂરી જે વાક્ય છે એની આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં અપનાવવું. જ્યારે કોઈ બી વસ્તુ અપનાવવામાં આવે છે તો એ અપનાવવાની ક્રિયાને દોસ્તો કહેવાય એડોપ્ટ કરવું. શું કરવું? એડોપ્ટ. અને આપણે ભૂતકાળમાં લખવું હોય તો તમને વાક્યરચના ખ્યાલ હશે જ દોસ્તો કે ભૂતકાળની વાક્યરચના જે થાય છે તે ફ્રેન્ડ્સ એ વાક્યરચના પ્રમાણે થોડી ચર્ચા આપણે કરી લઈએ, જેનાથી તમને વધુ આઈડિયા આવે. તો જ્યારે આપણે કોઈ બી વાક્ય ભૂતકાળમાં લખીએ છીએ તો એની વાક્યરચના આવી હોય છે, જેમાં સૌથી પહેલા કર્તા આવશે. કર્તા પછી વાક્યમાં ઇંગ્લિશમાં છે ને ક્રિયાપદનું રૂપ આવે, પણ તમે અહીંયા વાત કરો છો સાદા ભૂતકાળની, એટલા માટે અહીંયા આવશે સાદા ભૂતકાળના ક્રિયાપદનું રૂપ.
જેને આપણે ઇંગ્લિશમાં V2 કહેતા હોઈએ છીએ. આનું ફૂલ નેમ થાય છે સેકન્ડ ફોર્મ ઓફ વર્બ. તો સેકન્ડ ફોર્મ ઓફ વર્બમાંથી વર્બનો ઉઠાયો V અને સેકન્ડનો ઉઠાયો ટુ, બંનેને ભેગું કર્યું અને શબ્દ બન્યો શું? V2. એટલા માટે આપણે એને શોર્ટમાં કહીએ છીએ શું? V2. એના પછી ફ્રેન્ડ્સ આવશે કર્મ અને એના પછી આવશે અન્ય શબ્દો. આ વાક્ય રચના મેં ઓલરેડી આગળના લેક્ચર્સમાં શીખવાડેલી છે. હું તમને ખાલી એક વખત રિવિઝન કરાવું છું. કોઈ વ્યક્તિ ડાયરેક્ટલી આ લેક્ચર જોતું હોય તો એને તકલીફ ના પડવી જોઈએ. તો સૌથી પહેલાં આવશે ઇંગ્લિશમાં કર્તા, પછી સાદા ભૂતકાળના ક્રિયાપદનું રૂપ, જેને હવે હું V2 કહીશ, તમે સમજી લેજો. કર્મ અને અન્ય શબ્દો. ઓકે, તો આ વાક્યરચના પ્રમાણે વાત કરીએ તો આપણે આ જે અપનાવવાની ક્રિયાને શું કીધું? એડોપ્ટ. તો એનું સાદા ભૂતકાળનું રૂપ લખવું પડશે, કારણ કે આ જે વાક્યો છે એ બધા જ વાક્યમાં હતી જે લખેલું છે એ હતી લખેલું બતાવે છે ભૂતકાળ. તો આપણા જોડે આ વાક્ય ભૂતકાળનું છે, તો ભૂતકાળનું રૂપ આવશે એડોપ્ટનું સાદા ભૂતકાળનું, એટલે કે V2 ફોર્મ થશે એડોપ્ટેડ. પાછળ ED લાગે દોસ્તો. ક્લિયર? નેક્સ્ટ વાક્ય નવી ખેતી તકનીકો. હવે ગેમને સમજો. તકનીકો જે છે ને નામ છે, ખેતી જે છે એ એનું વિશેષણ છે અને નવી જે છે એ બી એનું વિશેષણ છે. તો ઇંગ્લિશમાં જ્યારે વિશેષણ અને નામ લખવું હોય તો એ સીધું લખવામાં આવશે. તો આનું વોકેબ પાવર શું બને? તો નવીને કહેવાય ન્યૂ, ખેતીને કહેવાય ફાર્મિંગ, ને ટેકનિકને કહેવાય ટેકનિક્સ. રેડી? સો નવી ખેતી તકનીકોને કહેવાશે ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ. સો એનું વોકેબ રેડી છે, ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ. કેવી રીતે બન્યું મેં તમને સમજાવી દીધું. તમારે શીખવાનું છે કે કેવી રીતે બને છે. દરમિયાન, જ્યારે આપણે કોઈ બી વસ્તુમાં દરમિયાન શબ્દ લખવો હોય તો દરમિયાન માટે ઇંગ્લિશમાં વર્ડ છે ડ્યુરિંગ. 1960ના દાયકા, આને લખવાની બે સારી રીત છે. પહેલાં તો કોઈ બી વસ્તુનો દાયકો હોય એટલે એને 10 વર્ષ કહેવાય. શું કહેવાય? 10 વર્ષ. હવે 1960ના દાયકાનો અર્થ થશે 1960 થી લઈને 1969 સુધી. રેડી? તો અહીંથી કાઉન્ટ કરો એટલે આ 10 વર્ષ થાય. તો આને હવે લખવાની કઈ રીતે રીત છે? તો ફ્રેન્ડ સમજો, ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ ઊંધી બનેલી છે. ખાલી ગુજરાતીનું વિશેષણ અને નામ અને આનેથી જોડાયેલો પાર્ટ એ જ સીધો લખવામાં આવે ઇંગ્લિશમાં, બાકી બધું રિવર્સ લખાય, એટલે કે ઊંધું લખાય. તો આને મારે પાછળથી આગળ આવીને લખવું પડશે. દાયકાને ઇંગ્લિશમાં કહેવાય ડિકેડ્સ. ડન? નો નાની નોનું ઇંગ્લિશ થાય ઓફ, અને 1960 એટલે કે 1960. હવે આ જે સમયગાળો છે 10 વર્ષનો, એ ગમે તે નથી, એ ફિક્સ છે કે 1960 થી 1969 સુધીનો. જે બી વસ્તુ ઇંગ્લિશમાં ફિક્સ હોય એની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગે, એટલે અહીંયા આવશે ધ. તો આનું ઇંગ્લિશ શું બનશે? ધ ડિકેડ્સ ઓફ 1960. એક આ રીતે લખાય. બીજી બી રીત છે 1960ના દાયકા લખવાની રીત. જ્યારે કોઈનું બી દાયકો લખવું હોય ને ત્યારે જ્યાંથી શરૂ થતો ને એ વર્ષ લખવાનું ખાલી 1960. હવે આમાં એક વર્ષની વાત છે કે 10 વર્ષની, તો 10 વર્ષની. તો અહીંયા વર્ષ પ્લુરલ ફોર્મમાં આવશે, એટલે કે બહુવચનમાં આવશે. અને બહુવચન બતાવવા માટે આ નંબરની પાછળ પ્રેમથી શું લખી દેવાનું? S. કારણ કે વર્ષ એક હોય તો લખાય ઈયર, વર્ષો હોય તો લખાશે ઈયર્સ. તો આ બહુવચન કરવા માટે પાછળ જે S લગાવીએ છે ને એ આ વર્ષના એન્ડમાં લગાવી દેવાનું, એટલે રીડર જે હોય ને એને ખબર પડી જાય કે અહીંયા દાયકાઓની વાત છે. અને દાયકાની આગળ હંમેશા કયો આર્ટિકલ લાગશે? ધ. સો આને આ રીતે બી લખાય. તો 1960ના દાયકાને લખવાની બે રીત છે. ધ ડિકેડ્સ ઓફ 1960 આ રીતે બી બતાવી શકાય, કાં તો ધ 1960s, જેને હવે તમે સ્ક્રીન પરથી જોઈ શકશો. તો ધ ડિકેડ્સ ઓફ 1960 ઓર 1960s, એની આગળ કયો આર્ટિકલ આવી જશે? ધ. તો જેટલા બી વોકેબની જરૂર હતી બધી આપણે ડિસ્કસ કરી લીધી છે. હવે આપણે દોસ્તો આ વાક્યને લખીશું આ વાક્ય રચનાનો સહારો લઈને. તો સૌથી પહેલાં આપણે ઇંગ્લિશમાં કર્તાની જરૂર પડે, અને વાક્યમાં કર્તાને શોધવું હોય ને તો તમારે ગુજરાતીમાં રહેલા વાક્યને કોણથી પ્રશ્ન પૂછવાનો. શેનાથી? કોણથી. તો કોણથી આપણે પ્રશ્ન પૂછો કોણે નવી ખેતી તકનીકો અપનાવી હતી? તો ભારતે. કોને અપનાવી હતી? ભારતે. તો આપણો કર્તા રેડી છે, ભારત. તો ભારતને આપણે કહેવામાં આવશે ઇન્ડિયા. વાક્યનો પહેલો લેટર હંમેશા કેપિટલ. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ, અને ક્રિયાપદ કયા કાળનું? તો સાદા ભૂતકાળનું, જેને V2 ફોર્મ કહેવાય. તો ક્રિયા કઈ છે? અપનાવી હતી, તો અપનાવવાની ક્રિયાને કહેવાય એડોપ્ટ. એડોપ્ટનું ભૂતકાળનું રૂપ થયું એડોપ્ટેડ. ત્રીજા સ્ટેજમાં વારી આવે કર્મની, અને કર્મને શોધવા માટે ઇંગ્લિશમાં બે રીતે ક્વેશ્ચન પૂછવાનો આવે. વેરી ફર્સ્ટ, ગુજરાતીમાં રહેલા વાક્યને તમે કાં તો શુંથી પ્રશ્ન પૂછો, કાં તો તમે કોનેથી પ્રશ્ન પૂછો. આ બંને રીતે પ્રશ્ન પૂછવાનો. જવાબ મળે તો કર્મ છે, બંનેમાંથી એક પણનો જવાબ ના મળે તો કર્મ આપેલો નથી. તો આપણે પ્રશ્ન પૂછો ભારતે શું અપનાવી હતી? તો ભારતે શું અપનાવી હતી એનો જવાબ આપણને મળે છે નવી ખેતી તકનીકો. તો આ આપણો થયો કર્મ. તો ત્રીજા સ્ટેજમાં કર્મ લખવામાં આવે. હવે નવી ખેતી તકનીકોનું અંગ્રેજી થશે ન્યૂ ફાર્મિંગ
ટેકનિક્સ. ટેકનિક એક હોત તો સિંગ્યુલર આવતું, બટ પ્લુરલ છે એટલા માટે પાછળ એસ લાગશે. સો ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ. હવે જે શબ્દ વધ્યા 1960ના દાયકા દરમિયાન, આને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દોમાં જનરલી સમય અને સ્થળ દર્શાવતા શબ્દો હોય જે જનરલી વાક્યના અંતમાં લખવામાં આવતા હોય છે. તો હવે આને મારે ઇંગ્લિશમાં લખવું છે તો પાછળથી આગળ આવીને લખવું પડશે, કારણ કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ રિવર્સ છે. તો પાછળથી આગળ આવીને લખીશું તો દરમિયાનને કહેવાશે ડ્યુરિંગ. અને 1960ના દાયકાને કહેવું હોય તો લખવાના બે રીત, ધ ડિકેડ્સ ઓફ 1960 ઓર ધ 1960s. તો આપણે આવી રીતે લખી દઈએ, ધ ડિકેડ્સ ઓફ 1960. ક્લિયર? તો આપણા જોડે આખું વાક્ય બની જાય છે, ઇન્ડિયા એડોપ્ટેડ ન્યૂ ફાર્મિંગ ટેકનિક્સ ડ્યુરિંગ ધ ડિકેડ્સ ઓફ 1960. ક્લિયર? ઓકે. સો આ જે સ્લાઇડ છે એમાં ઇમ્પોર્ટન્ટ વોકેબ કયા છે? તો એક આ ઇમ્પોર્ટન્ટ વોકેબ છે, બીજું આ દાયકો કોઈ બી લખવાનું હોય તો બી તમને હવે આવડી ગયું. તો બંને વોકેબ કામના હતા અને આપણે સરસ મજાનું વાક્ય ફ્રેમ કરી દીધું છે દોસ્તો. ઠીક છે. નેક્સ્ટ, વૈજ્ઞાનિકોએ ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો અને રાસાયણિક ખાતરો રજૂ કર્યા હતા. તો આ વાક્ય જે છે એમાં જરૂરી વોકેબની ચર્ચા કરીએ તો સૌથી પહેલા વૈજ્ઞાનિકોને કહેવાય સાયન્ટિસ્ટ, બહુવચનમાં છે એટલે પાછળ એસ લાગશે. રજૂ કરવું, કોઈ બી વસ્તુ આપણે જ્યારે રજૂ કરીએ તો એ રજૂ કરવાની ક્રિયાને કહેવાય ઇન્ટ્રોડ્યુસ કરવું. શું કરવું? ઇન્ટ્રોડ્યુસ કરવું. અને અહીંયા વાત થાય છે હતા એટલે ભૂતકાળની, તો આપણે ભૂતકાળનું રૂપ લખવું પડશે એટલે કે V2 ફોર્મ બનાવવું હોય તો ઓરિજિનલ સ્પેલિંગની પાછળ ડી લગાવી દેવાનું એટલે શબ્દ બનશે ઇન્ટ્રોડ્યુસ્ડ. આ છે V2 ફોર્મ. એના પછી ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો. આ ખૂબ સારો વાક્ય છે. આને કેવી રીતે લખાય તો ધ્યાનથી દેખો. આ જે આખું લખેલું છે ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો, એ બે પાર્ટમાં તૂટેલું છે. એક પાર્ટ છે જાતો અને બીજો પાર્ટ છે ઉચ્ચ ઉપજ આપતી પાક. ડન? અને બંનેને જોડેલા છે શેનાથી? નીથી. હવે સમજો, જનરલી ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે એટલે પાછળથી આગળ આવશે, તો અહીંયા પાછળથી આપણે લખવાની શરૂઆત કરવી પડશે. તો આપણે જાત એક હોય તો એને કહેવાય વેરાયટી. ડન? પણ અહીંયા જાતો છે એટલે અલગ અલગ પ્રકારની વેરાયટીઝની વાત થાય છે, તો આનું આપણે બહુવચન કરવું પડશે. તો એનું બહુવચન પહેલાં શીખો. માન લો કે સ્ટોરી, એવી રીતે સિટી. આ જે શબ્દો છે ઓફિસર્સ, એનું જો આપણને બહુવચન કરતાં આવડી જાય તો આનું બહુવચન બાય ડિફોલ્ટ આવડી જાય. તો આનું બહુવચન પહેલાં શીખો. આ આર જે છે ને એને અંગ્રેજીમાં વ્યંજન છે ને વાય જે છે એ એક લેટર છે, ટી જે છે વ્યંજન છે અને એના પછી શું આવ્યું? વાય. તો રૂલ આવો લાગુ પડે છે કે જ્યારે શબ્દનો એન્ડ વ્યંજન વત્તા વાયથી થાય, શેનાથી? વ્યંજન વત્તા વાયથી, અને એનું જ્યારે બહુવચન કરવાનું હોય ત્યારે વાયને પ્રેમથી નીકાળી દેવાનો અને વાયની જગ્યાએ શું લગાવી દેવાનું? IES. શું લગાવવાનું? IES. તો સ્ટોરીનું જ્યારે પ્લુરલ કરશો તો વાય નીકળી જશે અને શબ્દ બનશે સ્ટોરીઝ. એટલે સિટીનું પ્લુરલ કરશો એટલે શબ્દ બનશે સિટીઝ. તો વેરાયટી જ્યારે વાત કરો છો એનું પ્લુરલ કરવું હોય તો આ ટી વ્યંજન છે ને એના પછી વાય છે તો વાય નીકળી જશે અને IES લાગશે. શું બન્યું? વેરાયટીઝ. ક્લિયર? આવું બેઝિકથી શીખતું જવું પડશે તો આપણને બધાને અંગ્રેજી ભાષામાં રહેલો ડર દૂર થશે. તો મેં તમને પહેલાં જાતોનું ઇંગ્લિશ શીખવાડી દીધું. જાતોનું ઇંગ્લિશ શું થશે? વેરાયટીઝ. પછી નો નાની નું ઇંગ્લિશ આપણને આવડે જ છે દોસ્તો. શું થાય? ઓફ. આવી ગેમને સમજો. મેં હમણાં વાત કરી કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ ઊંધું છે, પરંતુ આ પાર્ટને જુઓ. આ પાર્ટ જે છે દોસ્તો એમાં પાક એક નામ છે અને એની આગળ લખેલું ઉચ્ચ ઉપજ આપતી એ એનું વિશેષતા બતાવનારો શબ્દ છે, એટલે કે શું છે? વિશેષણ. ગુજરાતીની વિના તો કેવી રીતે લખાય? સીધી. વિના એટલે કે વિશેષણ અને નામ. ઉચ્ચ ઉપજ આપતી પાક, ઉચ્ચ ઉપજને કહેવાય હાઈ યીલ્ડ અને પાકને કહેવાય ક્રોપ. શું કહેવાય? ક્રોપ. યીલ્ડનો સ્પેલિંગ ઘણા લોકો ખોટો લખે છે. યીલ્ડના સ્પેલિંગમાં આવું નહીં આવે, YEILD નહીં. યીલ્ડનો સ્પેલિંગમાં શું થશે? YIELD. આ ખાસ યાદ રાખજો, YIELD. તો હાઈ યીલ્ડ ક્રોપ. ડન? તો આખાનું ઇંગ્લિશ બનાવવું તો શું બને? વેરાયટીઝ ઓફ, પછી આ સીધું લખવાનું હાઈ યીલ્ડ ક્રોપ. તો આપણા માટે વોકેબ રેડી થઈ ગયો. વેરાયટીઝ ઓફ હાઈ યીલ્ડ ક્રોપ. ક્લિયર છે? ઓકે. કેવી રીતે બન્યું મેં તમને સમજાવી દીધું છે. એના પછીના વોકેબની ચર્ચા કરી. રાસાયણિક ખાતરો. તો હવે તમને આઈડિયા આવી ગયો છે. ખાતરો નામ છે, ખાતરો કેવા? તો રાસાયણિક. આ એનું વિશેષણ છે. વિના કેવી? સીધી. રાસાયણિકને કહેવાય દોસ્તો કેમિકલ. ખાતર એક હોય તો એને કહેવાય ફર્ટિલાઇઝર અને ખાતરો એકથી વધુ હોય તો કહેવાશે ફર્ટિલાઇઝર્સ. તો આનું ઇંગ્લિશ થશે કેમિકલ ફર્ટિલાઇઝર્સ. ક્લિયર? ઓકે.
સો આપણે જોઈ લઈએ કેમિકલ ફર્ટિલાઇઝર્સ. હવે તમે જ્યારે ગૂગલ કરો છો ને ત્યારે ફર્ટિલાઇઝરનો સ્પેલિંગ દેખશો તો તમને આ સ્પેલિંગ બી દેખાશે. તમે કોઈ મૂવી જોશો એના સબટાઇટલની સાથે જોશો તો તમને આ ફર્ટિલાઇઝર્સ દેખાશે. હવે દોસ્તો બંને સાચા છે, એસ વાળું બી સાચું ને ઝેડ વાળું બી સાચું. તો બંનેમાં ફરક શું છે? તો એ બેઝિક ફરક તમને સમજાવી દઉં. માર્કેટમાં બે પ્રકારના ઇંગ્લિશ છે, એક છે અમેરિકન ઇંગ્લિશ ને બીજું છે બ્રિટિશ ઇંગ્લિશ. આ જ્યાં બી તમે ઝેડ વાળો સ્પેલિંગ જુઓ ને એ અમેરિકન ઇંગ્લિશમાં યુઝ થાય અને એસ વાળો જુઓ એ બ્રિટિશ ઇંગ્લિશમાં યુઝ થાય. આપણને ઇંગ્લિશ શીખવાડ્યું કોને? તો બ્રિટિશર્સ લોકોએ. એટલા માટે આપણે થ્રુ આઉટ આપણા લાઈફ દરમિયાન બ્રિટિશ ઇંગ્લિશને ફોલો કરીએ છીએ. એટલા માટે બેટર વર્ડ કયો છે ફર્ટિલાઇઝર્સમાં? એસ વાળો. આ બી સાચો છે, આ બી સાચો છે, બટ એક્ઝામમાં કયો લખવાનો? એસ વાળો. તો આ પ્લીઝ ધ્યાન રાખજો. તો રાસાયણિક ખાતરોનું ઇંગ્લિશ થઈ ગયું કેમિકલ ફર્ટિલાઇઝર્સ. તો જેટલા બી વોકેબની જરૂર હતી બધા આપણે શીખી લીધા. હવે આપણે સરસ મજાનું સેન્ટેન્સ ફ્રેમ કરીશું. સેન્ટેન્સને ફ્રેમ કરવા માટે સૌથી પહેલાં વાક્યરચના જોવી પડશે. કર્તા, પછી V2, પછી કર્મ અને પછી અન્ય શબ્દો. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછીશું કોણથી. પૂછો કોણે રાસાયણિક ખાતરો રજૂ કર્યા? તો વૈજ્ઞાનિકોએ. એટલે કર્તા મળી ગયો વૈજ્ઞાનિકો એટલે કે સાયન્ટિસ્ટ. બીજા સ્ટેપમાં ક્રિયા. કઈ ક્રિયા કરી? તો રજૂ કર્યા હતા. રજૂ કરવાની ક્રિયાને કહેવાય ઇન્ટ્રોડ્યુસ. તો અહીંયા શબ્દ બનશે ઇન્ટ્રોડ્યુસ્ડ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછો શુંથી. પૂછો વૈજ્ઞાનિકોએ શું રજૂ કર્યું હતું? તો આપણને અહીંયા જવાબ મળશે ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો અને રાસાયણિક ખાતરો. તો આટલો મોટો આપણો કર્મ છે. હવે પ્રશ્ન એ છે કે સર આને લખાય કઈ રીતે? તો સિમ્પલ રૂલ. એક તો વિશેષણ અને નામ હોય તો સીધું સીધું લખાય, અને બીજું આ પાર્ટ જોડાયેલો છે શેનાથી? અનેથી. અને રૂલ એવો છે કે અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાય અને અનેની પછી વાળો પાર્ટ પછી લખાય. એટલા માટે આ વસ્તુ પહેલા લખવી પડશે. તો ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતો મેં તમને લખતા શીખવાડી. જાતોનું ઇંગ્લિશ શું થશે? વેરાયટીઝ. નોના નીનું અંગ્રેજી ઓફ, અને ઉચ્ચ ઉપજ આપતીને કહેવાય હાઈ yield ક્રોપ. ક્લિયર? અને એને ઇંગ્લિશમાં કહેવાશે એન્ડ. રાસાયણિક ખાતરો એટલે કે કેમિકલ ફર્ટિલાઇઝર્સ. તો શું બન્યું આખું વાક્ય? સાયન્ટિસ્ટ ઇન્ટ્રોડ્યુસ્ડ વેરાયટીઝ ઓફ હાઈ yield ક્રોપ એન્ડ કેમિકલ ફર્ટિલાઇઝર્સ. સિમ્પલ. રેડી છે? ઓકે. સો આ રીતે આપણે આખા વાક્યને ફ્રેમ કરી શકીએ છીએ. આમાં જે ઇમ્પોર્ટન્ટ વોકેબ હતો એ હતું રજૂ કરવું, અને બીજું આ ઉચ્ચ ઉપજ આપતી પાકની જાતોને મેં જે રીતે ફ્રેમ કરીને બતાવ્યું એ ગેમ બહુ સારી હતી. એ વસ્તુ સમજવા જેવી હતી. ક્લિયર છે? તો આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની ટીમ અને હું આટલી મહેનત કરી રહ્યા છીએ તમારા માટે. તો તમારું એક ફરજ બને છે કે તમારે આ વિડીયોને મેક્સિમમ લાઇક કરવું, શેર કરવું અને કમેન્ટ કરવું. મેક્સિમમ ગુજરાતના સ્ટુડન્ટ સુધી આ વસ્તુને ફેલાવી દો, જેથી કરીને ગુજરાતનો દરેકે દરેક વિદ્યાર્થીને ઇંગ્લિશમાં લખતા આવડી જાય અને ઇંગ્લિશ એનો સ્કોરિંગ સબ્જેક્ટ બને. તમને મારા લેક્ચર્સ કેવા લાગે છે તમે પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવજો, જેથી કરીને મને આઈડિયા આવે. સો આપણે કન્ટિન્યુ કરીએ. સરકારે સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓમાં રોકાણ કર્યું હતું. તો આ જે વાક્ય છે એમાં જરૂરી વોકેબ શીખી લઈએ. તો રોકાણ કરવું. રોકાણ કરવાની ક્રિયાને આપણને બધાને ખબર છે શું કહેવાય? ઇન્વેસ્ટ કરવું. તો ઇન્વેસ્ટ કરવું. હવે અહીંયા હતું લખેલું છે એટલે વાત ભૂતકાળની થાય છે, તો ભૂતકાળનું V2 ફોર્મ આવશે. ઇન્વેસ્ટનું V2 ફોર્મ બનાવવું હોય તો પાછળ ઈડી લાગે અને શબ્દ બની જાય શું? ઇન્વેસ્ટેડ. ક્લિયર? એના પછી સિંચાઈ. સિંચાઈને કહેવાય ઇરિગેશન. શું કહેવાશે? ઇરિગેશન. ઇરિગેશનનો સ્પેલિંગ તૈયાર કરી નાખો. IRRI. આને તોડી નાખો. IRRIGATION. ઇરિગેશન. ડન. ગ્રામીણ માળખાગત સુવિધાઓ. આ વાક્ય સારું, આ શબ્દ સારો છે. સુવિધાઓ નામ છે. સુવિધાઓ કેવી? તો માળખાગત. આ એનું વિશેષણ. માળખાગત સુવિધાઓ પછી કેવી? તો ગ્રામીણ. એટલે આ બી એનું વિશેષણ. તો વિશેષણ અને નામ કેવી રીતે લખાય? સીધે સીધું. તો ફ્રેન્ડ્સ આને સીધે સીધું લખવું પડશે. તો ગ્રામીણને ઇંગ્લિશમાં કહેવાય રૂરલ. માળખાગત. માળખાગતને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચર. શું કહેવાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડન. સુવિધાઓ. સુવિધાઓને કહેવાશે ફેસિલિટીઝ. હવે સમજો, આ જે માળખું લખું છું, માળખું એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અને અહીંયા શબ્દ બને છે માળખાગત. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી શબ્દ બને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ.
શું બને? સ્ટ્રક્ચરલ, કારણ કે વિશેષણ છે એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ થઈ જશે. તો રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ આવું શબ્દ બનશે આપણી પાસે. તો પ્લીઝ ધ્યાન આપજો. રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. તો ફરીથી માળખું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એમાંથી એક વિશેષણ બને માળખાગત જેને કહેવાય ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ, એલ લાગી જાય એટલે વિશેષણ થઈ જાય, અને સુવિધાઓને કહેવાય ફેસિલિટીઝ. તો ગ્રામીણ માળખાગત સુવિધાઓને શું કહેવાશે? રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. સો હવે જેટલા બી વોકેબની જરૂર હતી આપણે શીખી લીધું. હવે આપણે એને ફ્રેમ કરવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં વાક્ય રચના આપણને ખબર હોવી જોઈએ. કર્તા, V2, કર્મ અને અન્ય શબ્દો. કર્તાને શોધવા માટે શેનાથી પ્રશ્ન પૂછીશું? કોણથી. પૂછો કોણે રોકાણ કર્યું હતું? તો જવાબ મળે છે સરકારે. સરકારને ઇંગ્લિશમાં કહેવાશે ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા ધ આર્ટિકલ લાગશે દોસ્તો, એટલા માટે અહીંયા આવશે ધ ગવર્મેન્ટ. ક્રિયા કઈ છે? રોકાણ કર્યું હતું. તો રોકાણ કરવાની ક્રિયાને ભૂતકાળમાં લખવું હોય તો શબ્દ આવશે ઇન્વેસ્ટેડ. ક્લિયર? હવે કર્મ માટે કાં તો શું કાં તો કોનેથી પ્રશ્ન પૂછવામાં આવશે. પૂછો સરકારે શું રોકાણ કર્યું હતું? જવાબ મળતો નથી. સરકારે કોને રોકાણ કર્યું હતું? જવાબ મળતો નથી. એનો અર્થ એ થાય કે કર્મ આપેલો નથી. તો આ જે શબ્દો છે આને કહેવાય અન્ય શબ્દો. ડન. હવે અન્ય શબ્દને લખવું હોય તો એ આપણને લખતા આવડતું હોવું જોઈએ. તો પહેલો એક નિયમ છે ઇન્વેસ્ટ વાળો. જ્યારે બી આપણે રોકાણ કરવાની વાત કરીએ તો રોકાણ જેમાં થતું હોય એને દર્શાવવા માટે આ જે માં શબ્દ લખેલું છે એ માનું ઇંગ્લિશ કરવું પડશે ઇન. વન્સ અગેન, રોકાણ જેમાં થતું હોય એને દર્શાવવા માટે ફરજિયાત એક પ્રીપોઝિશન આવે ઇન. કયું આવે? ઇન. તો ઇન્વેસ્ટ પછી જેમાં રોકાણ થતું એને દર્શાવવા માટે ઇન આવશે. તો માનું ઇંગ્લિશ તો ઇન થઈ ગયું. હવે આ લખવું છે તો અનેની પહેલા વાળો પાર્ટ પહેલા, અનેની પછી વાળો પાર્ટ પછી. તો બસ એને લખવાનું છે. તો આપણે લખી નાખીએ. તો પ્લીઝ ધ્યાન આપજો. ઇન્વેસ્ટેડ ઇન સિંચાઈ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓ. તો સિંચાઈને શું કહેવાય? ઇરિગેશન એન્ડ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ. ડન. જેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સ્પેલિંગ નથી ફાવતો એ જોઈ લો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર આને યુને અહીંયા લઈ લો. ડન. ઇન્ફ્રા, INFRA, STRU, ચર, CTURE. ડન. હવે આમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો પાછળ ઈને નીકાળીને શું લખી દેવાનું? AL એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ જાય. કોઈ બી સ્પેલિંગને તૈયાર કરો તો જસ્ટ બ્રેક ઇટ. તમને તોડતા આવડતું જ હશે. કોઈ બી વસ્તુને તોડી નાખો એ સ્પેલિંગ તમને આવડી જ જાય દોસ્ત. ઠીક છે? તો ધ ગવર્મેન્ટ ઇન્વેસ્ટેડ ઇન ઇરિગેશન એન્ડ રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ. સો આ આપણું વાક્ય રેડી થઈ ગયું. નેક્સ્ટ વાક્ય તરફ મૂવ ઓન થઈએ. ખેડૂતોએ ખાદ્ય ઉત્પાદનમાં વધારો કર્યો હતો અને આયાત પર નિર્ભરતા ઘટાડી હતી. ઓકે, તો વોકેબની વાત કરીએ તો ખેડૂતોને તો આપણને ખબર જ છે શું કહીએ છીએ? ફાર્મર્સ. વધારો કરવો, વધારો કરવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ કરવું. શું કરવું? ઇન્ક્રીઝ. હવે ઇન્ક્રીઝનો સ્પેલિંગ ઘણા લોકોને પ્રોબ્લેમ કરતો હોય છે તો આપણે શીખી લઈએ. INCR, ઇન્ક્રી, INCR. હવે ઇઝનું આવડે, EASE. ડન. ઓકે, તો ઇન્ક્રીઝનો આખું સ્પેલિંગ શું થશે? INCREASE. તો વધારો કરવો એટલે ઇન્ક્રીઝ. હવે અહીંયા જોઈને ખબર પડે કે હતી આવ્યું એટલે વાત ભૂતકાળની છે. તો ભૂતકાળમાં સાદા ભૂતકાળનું રૂપ લખવું પડશે જેમાં પાછળ ડી લાગી જશે અને શબ્દ બનશે ઇન્ક્રીઝડ. ઇન્ક્રીઝડ આપણા માટે V2 ફોર્મ મળ્યું. ખાદ્ય ઉત્પાદન. તો ઉત્પાદન એક નામ છે. ઉત્પાદન ખાદ્ય તો એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધી. ખાદ્ય ઉત્પાદનમાં ખાદ્યને કહેવાય ફૂડ અને ઉત્પાદનને કહેવાય પ્રોડક્શન. તો ખાદ્ય ઉત્પાદનનું આખું ઇંગ્લિશ થશે ફૂડ પ્રોડક્શન. રેડી? ઓકે. એના પછી ઘટાડવું. ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ કરવું અને રિડ્યુસનું ભૂતકાળનું રૂપ થશે રિડ્યુસ્ડ. પાછળ ડી લાગી જશે. ડન. નિર્ભરતા. નિર્ભરતાને કહેવાય ડિપેન્ડન્સ. શું કહેવાય? ડિપેન્ડન્સ. ડિપેન્ડન્સનો સ્પેલિંગ બહુ ઇઝી છે. DE PEN PED PNN PEN DENCE. ડિપેન્ડન્સ. વન્સ અગેન DE PEN DENCE. આ ડાન્સ નથી, આ ડેન્સ છે. ડન. તો ડિપેન્ડન્સ DE PEN DENCE. ડિપેન્ડન્સનો સ્પેલિંગ આવડતો હોવો જોઈએ. એકદમ સિમ્પલ રૂલ બતાવો ક્યાંય એ આવતો જ નથી તો ડિપેન્ડન્સના સ્પેલિંગમાં દર વખતે ઈ જ લાગે. ડન. હવે જે શબ્દ શીખવાનો છે આયાત પર. તો આપણને ખબર છે કે ગુજરાતી કરતાં ઇંગ્લિશ લેંગ્વેજ રિવર્સ છે તો આપણે પાછળથી આગળ આવવું પડશે.
જ્યારે નિર્ભરતા જેના પર હોય તો એ કેસમાં પરને બતાવવા માટેનું અંગ્રેજી થાય ઓન, અને આયાતને કહેવાય ઇમ્પોર્ટ્સ. શું કહેવાય? ઇમ્પોર્ટ્સ. નિકાસ હોત તો એને કહેવાતું એક્સપોર્ટ્સ. ડન. સો આયાત પર એટલે કે રિવર્સ લખવું પડશે તો શું બનશે? ઓન ઇમ્પોર્ટ્સ. રેડી? તો જેટલા વોકેબની જરૂર હતી બધા જ વોકેબ આપણે શીખી લીધા છે. તો પ્લીઝ ધ્યાન આપજો. હવે આપણે આ વાક્યને બનાવીએ તો સૌથી પહેલાં કર્તા શોધવો પડશે. કર્તાને શોધવા માટે પ્રશ્ન પૂછો કોણથી. પૂછો કોણે નિર્ભરતા ઘટાડી હતી? તો ખેડૂતોએ. તો અહીંયા સબ્જેક્ટ થઈ ગયો, કર્તા થઈ ગયો ફાર્મર્સ. હવે વારી આવશે ક્રિયાપદની. તો આ વાક્યમાં તમે ધ્યાનથી જુઓ દોસ્તો તો તમને એક વધારો કર્યો હતો ક્રિયા દેખાય છે અને એક ઘટાડી હતી ક્રિયા દેખાય છે. તો હવે બે ક્રિયા છે તો પહેલાં કઈ ક્રિયા લખવી? તો સિમ્પલ રૂલ. શેનાથી કનેક્ટેડ છે? અનેથી. તો અનેની પહેલા વાળું પાર્ટ પહેલા, પછી વાળું પાર્ટ પછી. ઇન શોર્ટ કહેવાની ફિલિંગ શું છે? આ આખો પાર્ટ પહેલા લખવામાં આવશે, આ પાર્ટ લખાઈ જાય એના પછી અનેથી કનેક્ટ કરીને બીજો પાર્ટ લખવામાં આવશે. એટલે આખું વાક્ય આપણે રીતે આપણા માટે આ રીતે બ્રેક થઈ ગયું. તો સૌથી પહેલાં આ પાર્ટ મારે લખવો છે. તો એ પાર્ટમાં ખાદ્ય ઉત્પાદનમાં વધારો કર્યો હતો એમાં મારા માટે ક્રિયા કઈ છે? તો વધારો કર્યો હતો. તો વધારો કરવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝડ. ડન. હવે સમજો, મારે આવું લખવું છે લંબાઈમાં વધારો. તો લંબાઈમાં વધારો કર્યો હતો એવું માની લો કે ભૂતકાળ છે તો એને લખાય ઇન્ક્રીઝડ ઇન લેન્થ. આ સાચું બનશે કે પછી ઇન્ક્રીઝડ લેન્થ? કયું સાચું બનશે? તો લાઈફ ટાઈમ માટે યાદ રાખીશું જ્યારે વધારો કરવામાં આવતો હોય તો જેમાં વધારો થશે એ કેસમાં આ માને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી, એ હિડન થઈ જાય છે. હવે માં લખવા નથી એટલા માટે ઇન આવશે નહીં, તો સીધું લખાશે શું? ઇન્ક્રીઝડ લેન્થ. એવી રીતે ઊંચાઈમાં વધારો. આ લંબાઈની જગ્યાએ આપણે કરી દઈએ ઊંચાઈમાં વધારો. તો એને લખવું હોય તો ફ્રેન્ડ્સ લખાય ઇન્ક્રીઝડ હાઇટ. વજનમાં વધારો ઇન્ક્રીઝડ વેટ. પહોળાઈમાં વધારો ઇન્ક્રીઝડ વિડ્થ. ડન. તો કહેવાની ફિલિંગ શું છે કે જ્યારે બી તમે વધારવા માટે શબ્દ લખો છો ઇન્ક્રીઝડ તો જેમાં વધારો થતો હશે એના માટે માં લખવાની જરૂર પડતી નથી. આ માં હિડન થઈ જાય, એને લખવાની કોઈ જરૂર નથી. તો સીધું આવશે શું? ખાદ્ય ઉત્પાદન. તો એ લખવાની ઇંગ્લિશમાં શું પેટર્ન છે? ફૂડ પ્રોડક્શન. ઘણા લોકો જ્યારે ટ્રાન્સલેશન કરતા હોય છે ત્યારે એ લોકો ભાવને નહીં સમજતા, સીધું અર્થ કરીને એમ અર્થ પ્રમાણે જાય. આપણે મેઇન ભાવને સમજવાનો, ભાવાનુવાદ કરવાનું છે. તો અહીંયા ભાવાનુવાદમાં દોસ્તો આ માં લખવાની જરૂર નથી. ખાદ્ય ઉત્પાદનનું સીધું ઇંગ્લિશ થશે શું? ફૂડ પ્રોડક્શન. તો આપણો પહેલો પાર્ટ રેડી થઈ ગયો. ફાર્મર ઇન્ક્રીઝડ ફૂડ પ્રોડક્શન. રેડી છે. બીજો પાર્ટ અને ઇંગ્લિશમાં કહેવાય એન્ડ. હવે બીજો પાર્ટ લખવાનો છે આયાત પર નિર્ભરતા ઘટાડી હતી. તો બીજા પાર્ટમાં ક્રિયા કઈ છે? ઘટાડી હતી. કોણે ઘટાડી હતી? તો ખેડૂતોએ. તો કરતા તો ઓલરેડી લખેલો છે તો ફરીથી અહીંયા ફાર્મર્સ લખવાની જરૂર નથી, અહીંયા સીધું ક્રિયાપદ જ આવશે. તો ઘટાડી હતી, ઘટાડવાની ક્રિયાને કહેવાય રિડ્યુસ. એનું ભૂતકાળનું રૂપ થશે રિડ્યુસ્ડ. ક્લિયર? હવે પ્રશ્ન પૂછો શું ઘટાડી હતી? તો જવાબ મળે છે કર્મમાં આયાત પર નિર્ભરતા. બસ આને લખી નાખો. ઇંગ્લિશ જે છે ગુજરાતી કરતાં ઊંધું છે તો પાછળથી આગળ આવીશું. તો શું બનશે? ડિપેન્ડન્સ ઓન ઇમ્પોર્ટ્સ. ડન. અહીંયા આયાત લખેલું છે, ઇમ્પોર્ટ એકલું લખવાનું નથી, ઇમ્પોર્ટ્સ આવશે કારણ કે અહીંયા એક વસ્તુની આયાત નહીં થતી હોય, ઘણી બધી વસ્તુની આયાત થતી હશે. એટલે બાય ડિફોલ્ટ મિનિંગ આયાતો થાય છે, એટલા માટે ઇમ્પોર્ટ્સ આવે છે. તો પ્લીઝ સમજો. ફાર્મર્સ ઇન્ક્રીઝડ ફૂડ પ્રોડક્શન એન્ડ રિડ્યુસ ડિપેન્ડન્સ ઓન ઇમ્પોર્ટ્સ. આ ક્રાંતિએ ભારતને ખાદ્ય સરપ્લસ રાષ્ટ્રમાં પરિવર્તિત કર્યું હતું. ખૂબ સારું વાક્ય છે. એ વાક્યના વોકેબ જોઈ લઈએ. આ ક્રાંતિ. ક્રાંતિને ઇંગ્લિશમાં તમને ખબર જ છે શું કહેવાય? રિવોલ્યુશન. આને લખવા માટેના બે રસ્તા છે, કાં તો તમે ધીસ લખી શકો કાં તો તમે ધ લખી શકો. ડન. સો આ ક્રાંતિને લખવું હોય તો ધીસ રિવોલ્યુશન અથવા તો ધ રિવોલ્યુશન. સો ધીસ રિવોલ્યુશન અથવા ધ રિવોલ્યુશન. પરિવર્તન કરવું. પરિવર્તન કરવાની ક્રિયાને દોસ્તો અલગ અલગ રીતે કહી શકાય. ચેન્જ કરવું, ટ્રાન્સફોર્મ કરવું, શિફ્ટ કરવું, આવા અલગ અલગ શબ્દો છે. તો પરિવર્તન કરવા માટે અહીંયા બેટર વર્ડ આપણે લખેલો છે કયો? ટ્રાન્સફોર્મ કરવું. ટ્રાન્સફોર્મનું દોસ્તો ભૂતકાળનું રૂપ આપણે લખવું પડશે કારણ કે અહીંયા વાક્ય લખ્યું છે હતું એટલે ભૂતકાળ. તો ટ્રાન્સફોર્મનું ભૂતકાળનું રૂપ થશે ટ્રાન્સફોર્મ. પાછળ ઈડી લાગશે. શું લાગશે? ઈડી લાગશે. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રીપોઝિશનલ રૂલ છે આ વાક્યમાં, તો પ્લીઝ ધ્યાન આપજો.
જેમાં પરિવર્તન કરવાનું હોય તેને દર્શાવવા માટે એક ફિક્સ પ્રીપોઝિશન લાગે છે. ફિક્સ પ્રીપોઝિશન કયું છે? ઇન્ટુ. તો યાદ રાખજો, જેમાં પરિવર્તિત થતું હોય તે દર્શાવવા માટે કયું પ્રીપોઝિશન આવે? ઇન્ટુ. તો ટ્રાન્સફોર્મ શબ્દ પછી જેમાં પરિવર્તન થતું હશે એના માટે ઇન્ટુ લખવાનું ભૂલાય નહીં. ઘણા લોકો અહીંયા ઇન લખીને આવે છે, ખોટું છે. ટ્રાન્સફોર્મની વાત હોય તો એ બદલાવ થતો હોય, બદલાવ માટે ઇન્ટુ જ આવે. ડન. હવે ખાદ્ય સરપ્લસ રાષ્ટ્ર. તો રાષ્ટ્ર એક નામ છે, ખાદ્ય સરપ્લસ એનું વિશેષણ છે. તો આને ઇંગ્લિશમાં કઈ રીતે લખાય? તો સીધું લખાશે વિશેષણ અને નામ. ખાદ્યને કહેવાય ફૂડ, સરપ્લસ એટલે કે સરપ્લસ. ડન. ખાદ્ય સરપ્લસ. રાષ્ટ્રને કહેવાય નેશન, નેશન ના કહેવું તો કન્ટ્રી બી કહી શકાય. રેડી? તો ફૂડ સરપ્લસ નેશન. રેડી છે? ઓકે. સો જેટલા બી વોકેબની જરૂર હતી બધા વોકેબ શીખી લીધા છે. હવે આપણે આ વાક્યને બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા પૂછો, કોણે પરિવર્તિત કર્યું હતું? તો આ ક્રાંતિએ કર્યું હતું. તો આપણા માટે કરતા છે આ ક્રાંતિ. આ ક્રાંતિને લખીએ ધ રિવોલ્યુશન. બીજા સ્ટેજમાં આવશે ક્રિયાપદ. ક્રિયાપદ કયું ક્રિયા કરે છે? પરિવર્તિત કર્યું હતું. તો પરિવર્તન કરવાની ક્રિયાને કહેવાય ટ્રાન્સફોર્મ. એનું ભૂતકાળનું રૂપ આવશે ટ્રાન્સફોર્મ્ડ. ડન. હવે વારી આવશે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછો, શું અથવા કોનેથી? પૂછો આ ક્રાંતિએ શું પરિવર્તિત કર્યું હતું? જવાબ નથી મળતો. આ ક્રાંતિએ કોને પરિવર્તિત કર્યું હતું? તો જવાબ મળે છે. કોને પરિવર્તિત કર્યું હતું? ભારતને. તો આપણું કર્મ છે. ફરીથી કહું છું, શું અથવા કોનેથી પ્રશ્ન પૂછવાનો. જો જવાબ મળી જાય તો કર્મ છે. તો કોનેથી પ્રશ્ન પૂછે એટલે જવાબ મળ્યો ભારતને. હવે રૂલ તમને યાદ હશે જો અગાઉના વિડીયો જોયેલા હશે તો. દોસ્તો, જ્યારે કર્મના એન્ડમાં નો, ના, ની, નું, ને લખેલું હોય તો એને ઇંગ્લિશમાં લખવામાં આવતું નથી, એ નીકળી જાય છે. તો આપણે અહીંયા ખાલી ભારતને માંથી ભારત લખવાનું થશે. ભારતને ઇંગ્લિશમાં કહેવાશે ઇન્ડિયા. રેડી? તો ધ રિવોલ્યુશન ટ્રાન્સફોર્મ ઇન્ડિયા કર્મ આવી ગયું. હવે બાકીના વધેલા શબ્દોને કહેવાય અન્ય શબ્દો. અન્ય શબ્દ શું છે? ખાદ્ય સરપ્લસ રાષ્ટ્રમાં. તો ભારતને ટ્રાન્સફોર્મ તો કર્યું, પણ ટ્રાન્સફોર્મ શેમાં કરવામાં આવ્યું? ખાદ્ય સરપ્લસ રાષ્ટ્રમાં. અને આ રૂલ તમને યાદ છે, જેમાં પરિવર્તિત થતું હોય એટલે કે જેમાં ટ્રાન્સફોર્મ થતું હોય તે દર્શાવવા માટે કયું પ્રિપોઝિશન આવે? ઇનટુ. તો એ કેસમાં અહીંયા માનું અંગ્રેજી ઇન નહીં થાય, અહીંયા થશે ઇનટુ. હવે આ અન્ય શબ્દોને લખવામાં આવશે ખાદ્ય સરપ્લસ રાષ્ટ્ર. તો વિશેષણ અને નામ સીધું લખાય તો શું બને? ફૂડ સરપ્લસ નેશન. તો આખું વાક્ય બની ગયું, ધ રિવોલ્યુશન ટ્રાન્સફોર્મ્ડ ઇન્ડિયા ઇન્ટુ ફૂડ સરપ્લસ નેશન. ખૂબ સારા વાક્ય બતાવવામાં. એક પરિવર્તિત કરવું, બીજું એક આ પોઈન્ટ. અને પ્રીપોઝિશનલ રૂલ કહેવાય. આ ઇન્ટુ જે છે ને પ્રીપોઝિશન છે, સ્થિતિ દર્શાવે. જે બી શબ્દ સ્થિતિ દર્શાવતો હોય એને સ્થિતિ દર્શક કહેવાય. સ્થિતિ દર્શકને ઇંગ્લિશમાં કહેવાય પ્રીપોઝિશન. ડન. તો આ વાક્ય આપણે ફ્રેમ કરી દીધું છે. ફ્રેન્ડ્સ, આની સાથે આપણે આ પેરેગ્રાફ સરસ મજાનો જે હરિયાળી ક્રાંતિના ઉપર હતો એ ફિનિશ કરી દીધો છે. આઈ હોપ તમારી લાઈફમાં બી હરિયાળી થઈ જાય. ઠીક છે? અને એ લાવવા માટે દોસ્તો તમારે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે અને તમારા જે વીક સબ્જેક્ટ છે એને માસ્ટરી લાવવી પડશે, એને માસ્ટર કરવું પડશે. અને એ વીક સબ્જેક્ટને માસ્ટર કરવા માટે આપણે ઇંગ્લિશ જે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે એમાં આપણને બધાને ખ્યાલ છે કે ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ રહેલી હોય છે, વીકનેસ છે એ ગુજરાતના વિદ્યાર્થીઓની. એ વીકનેસને આપણે દૂર કરવાની છે અને એને આપણે સ્ટ્રેન્થ બનાવવાની છે, આપણી તાકાત બનાવવાની છે કે કોઈ બી મુખ્ય પરીક્ષામાં ઇંગ્લિશ લખવાનું પૂછાય તો આપણી પેન કે અટકવી ના જોઈએ, સટાસટ લખાતી હોવી જોઈએ. અને એ લખતા હું તમને કરી દઈશ, બટ ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. તમારે પહેલા લેક્ચરથી લઈને આ પ્રોજેક્ટ જે ચાલે છે સીડી એના છેલ્લા લેક્ચર સુધી તમારે આ સિરીઝને જોવી પડશે. જોવાથી ખાલી મેળ નહીં પડે, તમારે મારી સાથે સાથે વાક્યોને લખવા બી પડશે. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ દેન બાય, ટેક કેર. આ વિડીયો તમને કેવું લાગે છે પ્લીઝ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને બતાવજો અને મેક્સિમમ શેર કરજો જેથી કરીને ગુજરાતના દરેક વિદ્યાર્થીને ફાયદો થાય. જય હિન્દ, જય ભારત.